તો ખેડા જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે। મહેમદાવાદ, મહુધા, કઠલાલ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। કપડવંજ, નડિયાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે અનેક વિસ્તારમાં વિઝિબિલિટી પણ ડાઉન થયેલી જોવા મળી। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો ખેડા જિલ્લાના અનેક તાલુકાઓમાં સામેલાધાર વરસાદ પડી રહ્યો છે। ખેડાના મહેમદાવાદ, મહુધા, કઠલાલ વિસ્તારમાં વરસાદ પડ્યો છે। કપડવંજ, નડિયાદ સહિતના વિસ્તારોમાં સામેલાધાર વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ઘટેલી જોવા મળી રહી છે। લોકો પોતાના વ્હીકલની લાઇટો ચાલુ કરી અને ગાડી ચલાવવા માટે મજબૂર બન્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। હજુ પણ આગામી 4 દિવસ આ જ પ્રકારની સ્થિતિ રહેશે। 7 દિવસની આગાહી હતી। સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાયેલા છે। સંદીપ, ખેડા જિલ્લાના અનેક તાલુકાઓમાં સામેલાધાર વરસાદ પડી રહ્યો છે, કેવો છે ત્યાંનો માહોલ? ચોક્કસથી કહી શકાય કે ખેડા જિલ્લામાં બીજી જે વિરામ બાદ વરસાદ વરસવાનું શરૂ થયું છે। કહી શકાય કે ગઈકાલથી જ વરસાદ વરસવાનું શરૂ થતા ચોમેર એટલે કે ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। ત્યારે વાત કરવામાં આવે નડિયાદ, કઠલાલ, કપડવંજ, ખાસરા, ગળતેશ્વર અને મહેમદાવાદ અને મહુધાને ત્યાં આગળ સામેલાધાર વરસાદ અત્યાર સુધી વરસ્યો। કહી શકાય કે 2 ઇંચથી વધુ વરસાદ આ તાલુકામાં ગઈકાલથી અત્યાર સુધી વરસી ગયો છે। ત્યારે કપડવંજ અને ખાસરા અને કઠલાલની જો વાત કરવામાં આવે તો ત્યાં 5 ઇંચ કરતા વધુ વરસાદ ગઈકાલથી અત્યાર સુધી વરસી ગયો છે। વહેલી સવારથી પણ કપડવંજ અને કઠલાલ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે ખાસરા તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થતા અત્યારે કહી શકાય કે સમગ્ર ખેડા જિલ્લામાં સામેલાધાર વરસાદ પડતો હોય તેવો માહોલ સર્જાયો છે, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જેમાં ઓડા ગામની અંદર પાણી ભરાઈ જવાને લીધે 40 જેટલા જે મકાનો છે તે સંપર્ક વિહોણા બન્યા હતા। અત્યારે ત્યાં આગળ તલાટી અને સરપંચ દ્વારા જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે ખાસરા ગળતેશ્વર જે રોડ છે તેની અંદર ઝાડ પડવાને લઈને પણ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આભાર તમામ વિગતો માટે।